ખાલી આમ બે હાથ જોડીને કોઈ ભાવિક ભક્ત ખાલી ઘેર બેઠા એ વિડીયોમાં જોઈને કહે છે ને, તો એ સેકન્ડે કહેતા કહેતા તને બાજુમાં ઊભી હોય, એ વિડીયો જોતો હોય ને તો એની બાજુમાં ઊભી હોય અને એના ઘેર જઈને બધું ફેદી આવું શું છે ને શું નહીં. પણ હજારો ગુના હોય, ઘરમાં પવિત્રતા ના જળવાતી હોય. હું વિચારું કે આના ઘરમાં પવિત્રતા નહીં રહેતી, રહેણી કહેણી નહીં રહેતી, દેવી શક્તિ ચોથી રે લક્ષ્મી ક્યાં ટકે? જ્યાં ચોખ્ખાઈ પવિત્રતા હોય. તમારા ઘરમાં એવી પવિત્રતા તો રાખેલા ભાવિક ભક્તોને મારા મેલડીના ખૂબ આશીર્વાદ રહે છે. જગતમાં મારા રોમે જે સત આલ્યું છે એ સતનો સદુપયોગ કરી દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય, દરેકનું હિત થાય એવા ઉદ્દેશ લઈ ભરી સભામાં હજારો ને લાખોની ભીડમાં, કદાચ ભાવિક ભક્તોની ભીડમાં હું ગાદી પર બિરાજમાન થઉં છું. અને ગાદી પર બિરાજમાન થઈ મારા પ્રવચન રૂપી શબ્દો, મારા રોમે આલેલું જ્ઞાન મારા ભાવિક ભક્તોને આલું છું. ધર્મનું, કરમનું બધું જ્ઞાન સમજ આલી અને તમારી ઘેર બેઠેલી કુળદેવીનું એક મહત્વ સમજાઈ એની ભક્તિ કરવાની એક પ્રેરણાના આશીર્વાદ આલું છું કે જગતમાં કદાચ મારા જેવી મેરડી છે, સોલંકી પેઢીમાં જાગૃત બનીશું એવું દરેકના ઘેર એક કુળની માતા હોય છે ને? દરેકના ઘેર મારા જેવી મેરડી હોય છે ને? હોય છે. એ જ મેરડીને, એ જ તમારી કુળની માતાને ચામુંડા હોય, ખોડિયાર હોય કે આશાપુરા હોય કે હરસિદ્ધિ હોય કે મહાકાળી હોય કે બુઢ ભવાની હોય કે શક્તિ હોય, આવી બધી અલગ અલગ નામથી ઓળખાતી દરેકની કુળની માતા ઘેર જાગતી જ્યોત જ બેઠી છે. આવી જાગતી જ્યોત ઘેર બેઠેલી માતાને છે ને તમે ખૂબ માનો છો, તમે ખૂબ ચાહો છો, એના બે ટાઈમ દીવાય કરો છો, પણ છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું ને. એટલે કદાચ મારા જેવી માતાના પારે તમારે કદાચ એક આશા લઈ, સુખની આશા લઈ અને મારા જેવી માતાના પારે રવિવાર કદાચ દોડવું પડે, સુખ માટે ભાગવું પડે. પણ મારો મેરડીનો તો જગતમાં એ ઉદ્દેશ છે, કદાચ મારા રવિવાર નહીં ભરો ને, જેણે રવિવાર નહીં ભર્યા ને એને ઘેર બેઠા કદાચ મળવા જઈશું, આશીર્વાદ આલી એના દુઃખ દર્દ દૂર કર્યા છે. આવા મારા ભાવિક ભક્તોનો અનુભવ છે. અને આ અનુભવ દાડે દિવસે દાડે જેને મારો અનુભવ થયો ને, એટલે એક અનુભવ બીજાને કીધો, બીજાએ ત્રીજાને કીધો, ત્રીજાએ ચોથાને કીધો. એમ કરતાં કરતાં મારા ભાવિક ભક્તો જો રોજ નવી મોનતાઓ લઈને આવે કે મારું આટલા દિવસમાં કામ થઈ ગયું, આટલા દાડામાં થઈ ગયું, 15 વર્ષનું દુઃખ 15 દાડામાં મટી ગયું. એવું મેં મેરડીએ સારે નહીં કીધું હું તમારા દુઃખ મટાડીશ, પણ તમારા દરેકને એવો અનુભવ હશે કે કદાચ મોનતા રાખતા જ કામ થઈ જાય. એનું નામ ખુખાર મેલડી. પણ આ મોનતા રાખો, ભલે રાખતા મોનતામાં તમારા કામ થાય તો મોનતામાં જ કરી આલીશ. હું તમારી જોડે કોઈ વસ્તુ કે કોઈ વ્યવહારની આશાએ નહીં રાખી કે મને શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી આલજો તો જ કરી આલીશ, મને ગરબો આલજો તો જ કરી આલીશ. મારા ગરીબ ભાવિક ભક્તોનો ભાવ જોઈ મેં માતાએ ખાલી 5 અગરબત્તીમાં તે ભલભલા કેન્સરે મટાડ્યા છે એવા મારા પરચાના અનુભવો છે. એ જોઈ આખું આ જગત, આખું ગુજરાતના ખૂણે ખૂણાના ગામડામાંથી ભાવિક ભક્તો રોજ આવે છે કે બધાના દુઃખ દર્દ દૂર થાય તો અમારાય થશે. લાવો બારેજા ધામ જઈએ, માતાજીના દર્શન કરીએ. પણ સમયના અભાવના કારણે વર્ષા ઋતુ છે, વર્ષા ઋતુ એનું કામ કરે છે. ચોમાસું છે, વરસાદ છે, વરસાદમાં પાણી ભરાય. તમે કદાચ આવતા હશો તો મારા પારે જે આવ્યું હશે ભાવિક ભક્તો એણે જોયું હશે કે મારા સાનિધ્યમાં ખુલ્લા ખેતરમાં મારી ગાદી થાય છે અને આજુબાજુ વરસાદના કારણે એટલું બધું પાણી ભરાય છે કે જેટલી ગાદીની વ્યવસ્થા, જગ્યાની વ્યવસ્થા કરો ને એનાથી તો 4 ગણું, 5 ગણું, 10 ગણું પાર્કિંગ ગોઠવવું પડે તારે મારી ગાદી થઈ જાય. પણ ચોમાસામાં પાણી ભરાવાના કારણે તમે બધા જાણો છો એટલી વ્યવસ્થા જળવાય અને બધા ભાવિક ભક્તો હેરાન થાય, મારા સેવકો હેરાન થાય. એ જોતા આજ મેં મેરડીએ વરસાદ પૂરતું, ચોમાસા પૂરતું, વર્ષા ઋતુ પૂરતું મેં મેરડીએ ગાદી બંધ રાખી છે. પણ ભલે ગાદી બંધ રહી, પણ આજે તે મારા ભાવિક ભક્તો યાદ કરે છે ને, તો ગાદી ભલે બંધ રહી પણ છતાંય હું મેરડી
કદાચ ગમે તે રૂપે ગમે તે જગ્યાએ અડધી રાતે મને મેલડીને યાદ કરી છે ને અને ટવકો પાડ્યો છે ને કે હે બારે જાવારી ખુખાર મેલડી, રોમ વારી મેલડી અને કૂદકો મારીનું મેલડી પહોંચી મારા મેલડીના રામ છે. જેટલી ચાહના છે મારા ભાવિક ભક્તોની, મને મારા દર્શન વગર તડપે, મારો અવાજ સાંભળ્યા વગર તડપે, આ મારી મને જોવાની, મારા દર્શન કરવાની, મારો અવાજ સાંભળવાની આ જે તડપ ચડી છે ને એ મારી ભક્તિ લાગી છે. ભક્તિ એટલે લાગી છે મેં હોમે એવા વાલ કર્યા છે, મારા ભાવિક ભક્તોનો પ્રેમ કર્યા છે. કોઈને કદાચ ગમે તે ભાવિક ગરીબ આવ્યો હોય કે અમીરે આવ્યો હોય કે ગમે તે આવ્યો હોય, મેં દરેકને સમાનતા આલી છે. એટલે તો દિવસે 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 જો તો ખરા વધતા વધતા તો ઓહો આખું મેદાન ભરાઈ ગયું છે. પણ મહિનો 1.5 મહિનો 4 કે 5 રવિવાર પછી મારા એવા દુર્લભ દર્શન આલીશ. આ હું સોલંકી પેઢીની મેલડી બોલું છું. મારા ભાવિક ભક્તો જ મારા માટે છે, મારા ભાવિક ભક્તોથી જ હું છું. મારી ઓળખ, મારી નોમના જે છે ને એ મારા આવા દુખિયારા ભાવિક ભક્તો છે ને, જે માં કરીને મને લાડ લડાવે છે ને, એના લીધે આજ મારી નોમના, મારી પ્રસિદ્ધિ જે ગણો એ બધું જ મારા ભાવિક ભક્તોના કારણે છે. એટલે મારા ભાવિક ભક્તોનું જ હું એમની શ્રદ્ધાનું, એમની ભક્તિનું હું માતા ખૂબ આદર કરું છું, એમનું ખૂબ સન્માન કરું છું. જો કદાચ આવા ભાવિક ભક્તો કોઈ દેવી શક્તિનું માનવાવાળા ના હોય ને તો દેવી શક્તિનું અસ્તિત્વ ધરતી પર રહે તો કદાચ માતા નહીં તે આવા ભક્તોની જરૂર પડે છે. માતા આવા ભક્તોના કામ કરી અને પ્રસન્નતા અનુભવે, આનંદ અનુભવે. મને મારા ભાવિક ભક્તોનું કોઈ દુઃખ મટાડવામાં છે ને મને આનંદ અનુભવાય, મને પ્રસન્નતા થાય, એના માટે હું કામ કરતી હોય. નહીં તો ખાલી યાદ કરી અને કઈ અગરબત્તી, ચૂંદડી, શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી કંઈ પણ આપ્યા વગર ખાલી મારા દર્શનની માનતા રાખી જો જગતમાં હું મેલડી આયા વગર નારો સોલંકી પેઢીની માતા મટી જો. એક વસ્તુનો વ્યવહાર રાખ્યા વગર એવા કામ કર્યા છે. જેણે જેણે કદાચ મારા સાનિધ્યમાં આવનારા ભાવિક ભક્તોની જેણે જેણે જેવી સેવા કરી એવા સેવાનું ફળ આલ્યું છે. શમ મારું કર્તવ્ય છે, મારું ધર્મ છે, મારા ભારે આવેલા દુખિયારાને નિરાશ ના થવા દઉં. તમને એક આશા છે કે માતાજી જોડે અમારે બેઠક થાય, વાત થાય તો અમારા જીવનમાં પડતા દુઃખોનું સમાધાન, અમારા દેવ દુઃખનું સમાધાન. બારેજા ધામ જઈશું ને તો સોલંકી પેઢીની માતા, ઉગતા પોરની મેલડી અમને ચોખ્ખો ન્યાય કરી આલ છે. પણ હજારો લાખો ભાવિક ભક્તોને વારા ફરતી વારા બોલાવી અને નંબર લઈ, બેઠક લઈ અને બધાને પૂરું થાય એમ નથી. એ જોતા જ મારા સાનિધ્યમાં 1 કલાકનું પ્રવચન આલું છું, જ્ઞાન આપું છું, સમજ આપું છું કે જેમ મને માનો છો ને, જેમ હું માતા છું, હું જેવા કામ કરું છું, હું જેવા પરચા આલું છું, એવા પરચા તમારા ઘેર બેઠેલી માતા દરેકની આપને કે જગતમાં દેવી શક્તિ એક જ છે. ચાહે હું મેલડી હોય, ચાહે તમારી સધી હોય, તમારી ચામુંડા હોય, તમારી ખોડિયાર હોય કે હરસિદ્ધિ હોય, દેવી શક્તિ કોઈ અલગ નહીં, ખાલી એના નામ જુદા છે. પણ જો એવી મારા દીકરાએ જેવી ભક્તિ કરી છે, મારી વસ્તીએ જેવી મારી ઉપાસના કરી છે ને, એવી કદાચ થોડી ઘણી ભક્તિ તમારા ઘેર બેઠેલી માતાઓની કરી જોજો. મારા જેવી માતાના પારે છે ને દર ભૂવા મંદિરો ભટકવાનો વારો નહીં આવે. આ હું ગેરંટી મારીને સોલંકી પેઢીની મેલડી બોલું, મારા મેલડીના રામ છે. મારો એક જ ઉદ્દેશ છે કે ઘેર બેઠા જ તમને સમાધાન થાય. હું તો સુધી કહીશ કે મારા રવિવાર નહીં ભરો ને, પણ ઘેર બેઠા મારા પ્રવચન રૂપી શબ્દો તમારા જીવનમાં અમલ કર્યા ને, એનો જગતમાં બેડો પાર કરીશું માતા. અને એનો અનુભવ કર્યો, અનુભવ વગર તો કોઈ ના આવે. અનુભવ તો ખૂબ થયો કે મારી તારા વિડીયો જોતા, તને યાદ કરતા, તારું સ્મરણ કરતા, તારું નામ લેતા તો માં તું છે ને રાતે સપને આવી અને દર્શન આલ્યા કે દીકરા ચિંતા ના કર, હું ખુખાર મેલડી બેઠી છું.
આવો તો મારા ભાવિક ભક્તોને મેં વિશ્વાસ જીત્યો છે. કોઈ માનતું એમને એમ થોડી હોય, કોઈ ઓંધળો વિશ્વાસ એમને એમ થોડી રાખતું હોય. સારે રાખે જ્યારે વ્યક્તિને, એ ભાવિક ભક્તને મારો પૂરેપૂરો અનુભવ થયો હોય. અનુભવ થાય તાર ખબર પડે કે સોલંકી પેઢીની માતા શું છે, રોમવારી મેલડી શું છે. જ્યારે અનુભવ થાય ત્યારે આ વાતની ખબર પડે. પણ તમે અનુભવ કર્યા છે અને નવા આવતા છે અને કોકના અનુભવ જોયા છે, પણ એમના અનુભવ ખોટા નથી અને તમારા અનુભવ ખોટા નહીં. પણ એમના અનુભવ તમે જોવો છો કે આટલા દિવસમાં આટલું કામ થઈ ગયું, આટલા દિવસમાં ઘર આવી ગયું, આટલા દિવસમાં ગાડી આવી ગઈ, આટલા દિવસમાં કેન્સર મટી ગયું, આટલા દિવસમાં આ થઈ ગયું. તો તમને એવો વિશ્વાસ ટકી રહે ને કે જો આનું થયું છે તો મારું થશે. એટલા માટે જ તમારા માટે જ વિડીયો મૂકવા પડે કે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે ટકી રહે કે ભલે આજે આનો સમય આવ્યો છે, કાલ તમારો આવશે. સુખ કે દુઃખ કોઈ દિવસ થાય રહેતું. આજે દુઃખ છે ને તો સુખના દિવસો 100% આવશે. જગતમાં તમે સાંભળ્યું હશે કે મેલડી એટલે લેખમાં મેઘ મારે, વિધેતાના લેખ ભૂસી નાખે. એનું નામ શું કહેવાય? મેલડી. આવું કંઈક ઇતિહાસોમાં કલાકારોના મુખે, રેગડીવાળાના મુખે આવું શબ્દો તમે સાંભળ્યા છે. તો એની એ જ હું મેલડી જ છું, સોલંકી પેઢીની ઉગતાની મેલડી છું. તો દરેકને ઘેર બેઠા એટલું જ કહીશ કે ઘેર બેઠેલી તમારી કુળદેવી છે ને એને ખૂબ ચાહો, એને ખૂબ માનો, મારા કરતાંય વધારે માનો. મારો વારંવાર એકનો એક શબ્દ દરેક પ્રવચનો ભાર દઈ અને આનું મહત્વ ખૂબ સમજાવું છું. તમારી કુળદેવી સિવાય જગતની કોઈ માતા તમારી પર દયા આવશે નહીં. કેમ કે ભગવાને દરેકના ઘેર અલગ અલગ કુળનો દીવો આલ્યો છે. વંશ પ્રમાણે, જાત પ્રમાણે, નાત પ્રમાણે. એ વંશ તમારો કુળનો દીવો છે ને એ આજે તે તમને અનુભવ થતો હોય કે ના હોય, તમારી એ બાજુ દ્રષ્ટિ નહીં જતી હોય, પણ આજે દરેકની કુળદેવી તમને 2 ટાઈમના હખેથી રોટલા ખવડાવે છે ને એ તમારી કુળદેવીની દેન છે. નકર જગતમાં આવા કાળા કળિયુગમાં આજ કોઈ ગરીબોનું કોઈ હોમું ના જુએ, કોઈ ભીખ માગે ને તો કોઈ ભીખ હાલવા વાળો આ જમાનો નહીં. પણ આ તમારી માતાના આશીર્વાદથી, તમારી કુળદેવીની કૃપાથી આજ કદાચ 2 ટાઈમના કદાચ હરખું ભોજન કરી અને હરખા કદાચ પહેરે લુગડે રહેતા હોય અને હરખા કદાચ ઘરમાં રહેતા હોય અને સારું એવું સાધન લઈને ફરતા હોય ને તે તમારી માની દેન છે. એટલે ફરો છો. નકર જગતમાં જોવો તો ખરા, ચો સુખ છે મને બતાવો, કોણ સુખી છે મને બતાવો? આખા જગત દુઃખી છે. આખું જગત, રૂપિયાવાળા, કરોડોપતિ, અજબોપતિ, લાખોપતિ બધાય દુઃખી છે. તો દુઃખ કોના શરણમાં છે? ક્યાંક તો એવું હોવું જોઈએ કે જેના પારે જવાથી, જેના શરણમાં જવાથી બસ બધા દુઃખ ભૂલી અને એક સુખની અનુભૂતિ થાય કે બસ હવે માં કશું નહીં જોતું. જો આવી કૃપા જોતી હોય કે માં હવે કશું જ નહીં જોતું જગતમાં, એવો આનંદ જોતો હોય, એવી સુખની અનુભૂતિ કરવી હોય તો તમારા ઘેર બેઠેલી કુળદેવીને ઓળખી જાણો. એના સિવાય તમારો જગતમાં ઉદ્ધાર નહીં. આજે મારા દીકરાના કોઠે આવી હું રોમવારી મેલડી બોલતી હોય ને તો એટલે બોલું છું કે મારા દીકરાએ પહેલાં કુળદેવીની ભક્તિ કરી, મારી બહુસરની ભક્તિ કરી, મને માતાને રીઝવી, મારા નીતિ નિયમો રહ. તારે કદાચ પાછળ આવી મારા જેવી ચઢવ માતા બહુસરના ખાતાની ઉગતાની મેલડી જાગૃત બની અને એનું જે કર્તવ્ય હતું એ કર્તવ્ય મેં માતાએ લીધા. તો તમારી જ ઘેર બેઠેલી માં છે ને ઘેર બેઠા જ ભલું કરશે. પણ તમારો એક પ્રશ્ન હોય કે મારી અમે દીવાબત્તી કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, છતાંય પણ અમને દુઃખ નહીં મળતું. તો દુઃખ પડવાના તમે જે માનતા હોય કે એક કારણ, તો નહીં. દુઃખ પડવાના હજારો કારણો હોય, હજારો કારણો હોય. આવા કાળા કળિયુગમાં હજારો કારણોનું સમાધાન શું તમે કરી શકશો? તમને કોઈ દેવ દુઃખ હોય, તમને કોઈ કરમથી પીડાતું હોય, કોઈ ગ્રહો નડતા હોય, બધી જગ્યાએ અલગ અલગ બતાવતા હોય કે ભાઈ ગ્રહ પીડા છે, ગ્રહ દોષ છે, કોઈ કે દેવનું દુઃખ છે, કોઈ સાધુ સંતો કે કર્મોનું દુઃખ છે. તમે કયું માનશો?
તમે કયા રાહ ઉપર ચાલશો. પણ તમને જો યોગ્ય લાગે મારા આ જ્ઞાન, મારું આ પ્રવચન, કે આ વાતોમાં મારા જીવનની લાગુ પડે એવી વાતો છે, તો મારા આ પ્રવચનનો જીવનમાં અમલ કરી જોજો. અને જીવનમાં કદાચ ભલે લાખો કરોડો ખોટા કર્મ થયા છે, હું જાણું છું, જાણે અજાણે માણસનું મન છે, ચંચલ મનના કારણે મજબૂરીમાં તે ના કરવી હોય છતાંય ગલતીઓ થઈ જતી હોય છે. પણ એ ભલે અત્યાર સુધી ગમે તેટલું ખોટું થયું, પાપ થયા, મજબૂરીમાં થયા, પણ છતાંય જો અત્યારે તમને ખાલી એક વિશ્વાસ આવ્યો હોય ને કે જગતમાં દેવી શક્તિ છે, એટલામાં તમારું જીવન તરી જશે. આટલું યાદ રાખજો. હું મેલડી બેઠી છું, ખાલી આટલો વિશ્વાસ જ કાપી છે કે જગતમાં માતા છે. એવો વિશ્વાસ આવ્યો ને, મને જોઈને આવ્યો છે કે જો બારેજાની પેઢીની, સોલંકી પેઢીની મેલડી આવી છે તો અમારી માં કેમ નહીં? એટલે તમને એક વિશ્વાસ બેઠો છે કે જગતમાં માતાઓ છે. ચોય ડુંગરે જતી રહી, આજે તમારા ઉંબરે જ છે, તમારા ઘેર જ છે. પણ એની અનુભૂતિ કરવા માટે એની ભક્તિ કરવી પડે. કોઈ પણ દેવ હોય, કોઈ પણ ભગવાન હોય, ભક્તિ વગર કૃપા કરે ના કરે, ભક્તિ જ જોઈએ. એના માટે ભક્તિ ખૂબ કરવી પડે. તો ભક્તિ એટલે પ્રેમ. મેં પહેલાં કીધું હતું ને કે બસ તમારે એવું જ માની લેવાનું કે મારી કુળદેવી સિવાય, મારી ચામુંડા સિવાય જગતમાં મારું કોઈ નહીં. ભલે તમારા બધા દેખાતા હોય, પરિવાર હોય, કાકા કુટુંબ હોય, મિત્રો હોય, બધું જ હોય, પણ તમારા મનથી એવું જ માનવાનું મારી માં સિવાય મારું કોઈ નહીં. તમારી માં એ જો કદાચ અંતરની નાભીથી, ચોખ્ખા હૃદયથી, પૂરી શરણાગત ભાવથી માતાને સમર્પિત જીવન કરી દીધું કે માં તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં, તારો જ આશરો છે, તારો જ સહારો છે, તું જ મારો આધાર છે, નકન માં મારું આ કાળા કળિયુગમાં મારું કોઈ નહીં. અને વાતનો તમને આજે તમારા જીવનમાં અનુભવ થતો હશે કે કોઈનું નહીં, પણ એક દેવી શક્તિને, એક તમારી કુળની માતા જ એવી છે કે આજે તે તમે એને માનો કે ના માનો, પણ આજે તે પોતાની કુળદેવી એના દીકરાને ચાહતી જ હોય. ભલે દીકરો ગમે તેવો પાપી હોય, દુષ્ટ હોય, મેલો હોય કે અધર્મી હોય કે રાક્ષસ હોય, પણ એનો પોતાનો હશે ને, એને એની માં એને ખૂબ ચાહતી હશે, એનું ધ્યાન રાખતી હશે જ. રાખક નહીં, રાખતી જ હોય. એટલે તો જો તમે ગમે તેવા હલવાયેલા હોય, ગમે તેવી તકલીફ પડી હોય, પણ છેલ્લે તે ગમે તે રીતે તમે ખાલી પ્રાર્થના કરો ને, તમારી માને હાથ જોડો ને, એટલે માતા ગમે તે રૂપે, ગમે તે રીતે તમારી સહાય કરી દે, મદદરૂપ થઈ જાય અને તમે આનંદમય થઈ જાવ. હાશ, બસ આટલું થઈ ગયું મારી માતાની કૃપાથી. તો એની કૃપા જ છે ને ભાઈ. એમને એમ થાય જેટલું ધ્યાન રાખે છે તમારું, ખાલી એની બાજુ દ્રષ્ટિ કરવાની છે તમારે, ખાલી એની બાજુ જોવાનું છે તમારે કે મારી માં છે, મારી ચામુંડા છે, મારી મહાકાળી છે. માં ભલે કદાચ મારા મનના મેલના કારણે છે ને માં, મારી દ્રષ્ટિથી હું તારા દર્શન નહીં કરી શકતો, તારા ફોટા હોમે હરખું નહીં જોઈ શકતો મારા આ બધા મેલના કારણે માં, પણ તું મારો મેલ ના જોઈશ, મારો મન ના જોઈશ, મારી બુદ્ધિ ના જોઈશ. માં મારો સંબંધ તો મારી આત્માનો અને તારો છે, એક તાર છે માં, બસ એનો જ જોજે. મારે તમારું મન ગમે તેટલું મેલું હોય કે તમે ગમે તેવા હોય ને, એને એક બાજુ રાખીને તમારી માને જોજો. ગમે તેવા મેલા હશો ને, શરણે જશો ને, તો માની જવાબદારી છે. કેવી જવાબદારી છે કે દીકરો માટીમાં રમીને આવ્યો હોય ને, મેલો થઈને આવ્યો હોય ને, તો માતા ભલે બે ઝાપોટે મારી એને નવડાવ, ચોખ્ખો કરાવ, કપડાં હારા પહેરાવ, માથું ઓરી આલે, માથું ઓરીને સ્કૂલે મોકલે ને. તો તમારી માતા અત્યારે તમને તકલીફ પડતી હોય ને, તો તમારે એવું સમજી લેવાનું કે અમને સુધારવા માટે અમને આ દુઃખ પડે છે. શું સમજવાનું? સુધારવા માટે, અમારું જીવન પરિવર્તન કરવા માટે અમને આ દુઃખ પડે છે. દુઃખ પડે ત્યારે જ દેવી શક્તિ સાંભળે, નકન સાંભળે. સુખી માણસ હોય તો કોણ માતાને, કોણ ભગવાન, કોણ પૂજે? કોઈને પડી નહીં. પણ આ દુઃખ પડે છે ને, એટલે છે માં માં માં, બધી જગ્યા માં 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 કરી માને ખોરવા નીકળો છો. એવી જગતની માયાઓને ફરી માતાઓ ફરી અને મને માં બનાવી છે કે માં તું કરે ખરું, મારી ખુખાર મેરડી કરે ખરું, મારી રોમવારી મેરડી કરે ખરું. તો લો
મને માં બનાવી છે તો હું માનું કર્તવ્ય નિભાવું છું કે માં શું છે, માં કોને કહેવાય. માં છે ને ચારે દીકરાના પ્રેમ વગર, દીકરા વગર ક્યારેય રહેતી. જેમ તમને એક લાગે મારી માતાને કુખાર મેરડીનું નામ લીધા વગર અમને દાડો ના જાય, તો મને મેરડી નહીં છે ને તમને જોયા વગર દાડો ના જાય. ભલે તમે એવું માનતા કે માતાજી બારે જ આમ બેઠા હશે, પણ જે જેમ ભાવિક ભક્તો પણ દિલથી ચાહે છે ને, તે દિલથી માને છે ને, એને તો હું છુપે છોને જોઈ આવું શું કરે છે મારો દીકરો, શું કરે છે મારો ભક્ત. ગમે તે આડું અવરું કરતો હોય ને તેના મગજમાં પ્રેરણા કરું કે આ નહીં કરવાનું. તમારા મગજમાં એવી પ્રેરણા થતી હોય કુખાર મેરડીએ ના પાડીશ, ચોરી નહીં કરવાની, બધી પ્રેરણાઓ થાય જ. આ મારો સંદેશો હોય. પણ કંઈક ભાવિક ભક્તોને તે હોય અનુભવ હશે કે માડી તમારી તો વાત જ ના થાય. શમ આવું કહેતા હશે કે એના શબ્દો જ નહીં કે મેં શું આલ્યું છે, મેં શું કર્યું છે. પણ એટલું જ કહીશ, મને માં માનો છો કોઈ વાંધો નહીં. મેં ચારેય નહીં કીધું મારી પૂજા કરજો, મને માનજો, મારા ઘેર દીવા કરજો, મારા ફોટા લગાવીને મારા મંદિર બનાવજો. નકનાથ મારા કુખાર મેલડીને, મારા સોલંકી પેઢીને મેલડીને ગોમડે ગોમડે મંદિર બાંધવા હોય ને તો વાર ના લગાડું. મારા નોમ ના કરવી હોય ને તો વાર ના લાગે. એક ગોમ બાકી ના રાખું જો ગોડા મારું કુખાર મેલડીનું મંદિર ના હોય. પણ મારે કોઈની પેઢીમાં કૂટકો મારી અને પોતાની એમની કુળદેવીની માતાનો હક છીનવી અને મારા કોકની હકની ગાદી પર મારે ક્યારે બેસાય. હું સોલંકી પેઢીની માતા છું, મારે સોલંકી પેઢીની જે ગાદી છે ને એમ જ મારો હક છે. તમારા ઘેર, તમારા મંદિરમાં તમે તમારી કુળદેવીને પૂછતા હોય ને તો તમારી કુળદેવી, તમારા ભક્તિના દેવ, તમારી ચઢવ માતા, તમારા બાપદાદાએ પૂજેલી માતા, એના સિવાય મઢમાં કોઈનો હક હોવો જોઈએ. ભલે તમે મારા જેવી મેલડીને કોઈ બીજી મેલડીને માનતા હોય, કોઈ ગમે તે માતાને માનતા હોય, પણ એની પૂજા ઘરની બહાર કરજો. ઘરમાં લાઈને કદાચ બેહારતા નહીં, નકર તમારો કુળનો દીવો એતરાજ થશે કે દીકરા તને મારી પર શંકા છે કે મારી માતા ઘેર બેઠી નહીં એટલે તું પારકી માતાઓને ઘરમાં લાવસ. કદાચ એક વિશ્વાસ આવી જાય કે મારા ઘેર મારી ચામુંડા, મારી મહાકાળી, મારી હરસિદ્ધિ, મારી ખોડિયાર, મારી શક્તિ સાક્ષાત બેઠી છે. એ દાર તમારી માતા કંકુના પગલે તમારા ઘેર આવા, આવું મેરડી બોલું. પણ આ જમાનો એવો છે, આ છે ને પારકી જ આશાઓ પર જીવવાનું. પારકી જ આશા, પારકી માતાઓની જ આશા. કુખાર મેરડી કરી આલ છે, પેલી મેરડી કરી આલ છે, પેલી મેરડી કરી આલ છે, એમ જગતમાં ભટકો છે. એક વિશ્વાસ લઈ અને એક શ્રદ્ધા લઈ તમારા કુળના દીવા હોમે બેસી જાઓ. એની જવાબદારી છે. ભલે કદાચ તમને સમજ ઓછી હશે, જ્ઞાન ઓછું હશે, તમને પૂજા કરતા નહીં આવડતું હોય, કદાચ તમને આરતી ઉતારતા નહીં આવડતું હોય, અને આરતી ઉતારતા ઉતારતા તમારી કુળદેવની આરતી ઉતારતા કોઈ દીકરો કદાચ ઊંધી આરતી ઉતારે ને તો માં સ્વીકારે. ચમ સ્વીકારે? ભલે ઊંધી આરતી ઉતારે પણ મારો દીકરો આરતી તો ઉતારે છે. જેને જેવી ભક્તિ આવડે ને એવી ભક્તિ કરજો. તમને એવું થાય કે મને 5 વાગે નહીં ઉઠાતું, 7 વાગે નહીં ઉઠાતું. હું જાણું છું આ કળિયુગ છે. આ સમયગાળામાં પહેલાના જેવી રીતે માણસો 5 વાગે ઉઠતા નહીં. ભાગ્યે જ કોઈ હશે કે જે પહેલેથી જેના આદત હશે. નકર આજના દીકરાઓ, આજની દીકરીઓ બધાને 8 વાગે 10 વાગે ઉઠવાનો આદત હોય. પણ હું માતા એવું કહું 12 વાગે કદાચ ઉઠો ને, 12 વાગે, બપોરના 12 વાગે કે 2 વાગે, તો 2 વાગે તમારી કુળદેવીનો દીવો કરજો. તમારી માં રાજી રહેશે. એ ચારેય ચોઘડિયા નહીં જોતી, એ ચારેય સમય નહીં જોતી કે સાંજ કે સવાર કે બપોર. તમે અડધી રાતે ઈચ્છા થાય ને કે આજ મારી કુળદેવીને રાતે 2 વાગે દીવો કરો, તો 2 વાગે રાતે દીવો કરજો. તમારી ઘેર બેઠેલી કુળદેવી તમારા માટે જાગૃત છે ને સહજ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે ગમે તે જગ્યાએ જાઓ, એના આગળ કરીને જાઓ કે માં બારે જા જઉં છું, કુખાર મેરડીના દર્શન કરવા જઉં છું, માં તું ઘેર બેઠી છું, હું જાણું છું માં તું સાક્ષાત જ છું. કુખાર મેરડી જો આવા દુઃખ દૂર કરતી હોય ને તો માં તું ચામુંડા અમારી દુઃખ દૂર કરી શકું. પણ દુઃખ નહીં દૂર થતું ને
એનું કોઈ કારણ હશે. માં અમારે એવા ગુના હશે, અમારા કર્મો હશે. માં અમારા વડવાઓને કોઈ એવા ગુના હશે. પણ માં અમારા વડવાઓ વતી, અમારા વતી, અમારા પરિવાર વતી માં તારી જોડે માફી માગીએ છીએ કે માં ગમે તેવા કર્મો હોય, ગુના હોય તો માં માફ કરી અને અમને સુખ દેખાય ને એવું માર્ગદર્શન કર. સુખ ના માગશો, એની જોડે માર્ગદર્શન માગો. આશીર્વાદ રૂપે જ્ઞાન માગો કે માં મને સાચું જ્ઞાન આલ, જીવનનું સાચું જ્ઞાન આલ કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. તમારી માતાની આવી માગણી કરો ને તો તમારી માં ઘેર બેઠેલી જ મારા જેવી માતાના પારે મોકલે. જા જ્ઞાન જોઈએ છે તો જા બારે જા, બારે જા, રવિવાર ભરજે અને તને એનું જ્ઞાન કદાચ સમજ, એના પ્રવચન તને મગજમાં ઉતરે, હૃદયમાં કદાચ એને પાલન કરવાની ઈચ્છા થાય ને તો સમજી લે આ જ્ઞાન તમારા માટે યોગ્ય હશે. તારે જ તમારી માતાએ મારા પારે મોકલ્યા છે. પણ જ્ઞાન શેનું જ્ઞાન, કેવું જ્ઞાન એ આજ કોઈને ખબર હોતી. જ્ઞાનને શું સમજે બધા? શું સમજે? પૂજા કેમ નહીં કરવી, સાથીઓ કેમ ન દોરવો. અરે સાથીઓ દોરતા ના આવડે ને તોય માતા સ્વીકાર કરે તમારી પૂજા. અંદરનો ભાવ જુઓ છે. પૂજામાં થારીમાં શું પડ્યું એને ખબર. નિવેદમાં ગોર ભૂલી જાઓ ને ઉતાવળમાં હરખમાં તો માતા એવું નહીં કે દીકરા નિવેદમાં ગોર આજે ઓછો નાખ્યો, મને ભાવ્યું નહીં. એ તમારો અંદરનો ભાવ જુઓ છે. ક્યારે દેવી શક્તિ કોઈ પૂજાથી, કોઈ વિધિથી પ્રસન્ન થતી નથી અને કોઈની થઈ નહીં. થઈ કરો મોટા મોટા હવન, કરો જાત જાતના ધૂપ ધુમાડા, નહીં થાય. અને જગતમાં તો એવા ભક્તો જોયા છે કે જે બે ટાઈમ દીવા બત્તી ના કરતા હોય પણ માતા હાકા પાએ હોય. એનું કારણ છે, એનું કારણ એક જ છે કે છે ને એકવાર હૃદયમાં બેસી જાય ને કે મારી માં છે ને 24 કલાક માર જોડે છે એટલે બેડો પાર. બસ આટલું જ કાપી છે. અત્યારે હું મેરડીશું બરોબર, તો અત્યારે તમે વિડીયોમાં જોશો તમારી આગળ રહીશું, તમારી જોડે જ છું. એવી રીતે તમે ગમે તે જગ્યાએ, ગમે તે સમયે માતા બધી જ જગ્યાએ હોય. બધા સમયમાં, બધા કાળમાં, બધા ચોઘડિયામાં, બધી જગ્યાએ માતા 24 કલાક હાજરા હજુર જ હોય. તમારે એવું નહીં માનો માતા ક્યાં છે, નહીં, તમારી જોડે 24 કલાક જ છે. હું મેરડી ગણું, તમારી ચામુંડા ગણો, તમારી મહાકાળી ગણો, 24 કલાક હાજરા હજુર રહે, જોડે જોડે જ રહે. તમારી બધી ગતિવિધિ પર નજર રાખતી હોય કે મારો દીકરો શું કરે છે શું નહીં કરતો. હવે તમે મનના મેલા રહો, અંદરથી મનના મેલા રહો, લોકો પર ઈર્ષા કરો, ઝેર કરો, કોકનું અહિત વિચારો, ખરાબ કરવાનું વિચારો, કોકનું ખરાબ કરો. આ બધી ભાવનાઓ લઈ અને તમે માતાની ભક્તિ કરો છો, માતા પ્રસન્ન થાય ખરી? ના થાય. ભૂલી જાઓ, ચારે નહીં થાય. એના કરતાં છે ને હાથ જોડી અને દીવો જે રીતે પૂજાપાઠ ભક્તિ કરતા હોય ને એ રીતે જીવન વ્યતીત કરી દો. આ ખોટી આશાઓ ના રાખશો કે આ બધી પૂજા વિધિથી માતાઓ રાજી થશે. એના માટે એવા કર્મ કરવા પડે, સુધરવું પડે, તમારા જીવનમાં નવું પરિવર્તન લાવવું પડે, તમારા ખાનપાનમાં કદાચ બદલાવ કરવો પડે. બધી રીતે તમારું જીવન પરિવર્તન કરો ને ત્યાં દેવી શક્તિ પ્રસન્ન થાય કે આજ મારો દીકરો સુધર્યો છે કે નહીં, આજ મારો દીકરો સુધર્યો છે. જો તો ખરા એનો મારા ભક્તિનો પ્રભાવ પડ્યો, સોલંકી પેઢીની માતાના આશીર્વાદ પડ્યા, આજ મારો દીકરો સુધર્યો છે. એવી તમારી માં રાજી થાય. ચમ રાજી થાય? તમે સુધર્યા, તમે તમારા જીવનમાં તમે પરિવર્તન આવ્યું, તમારા વિચારોમાં, તમારા કર્મોમાં, તમારા વ્યવહારમાં, તમારા સ્વભાવમાં. તો આ બદલાવ આવે નહીં તો લગીને આશા ના રાખશો કે દેવી શક્તિ એમ આશીર્વાદ આલન, ધનના ઢગલા કરી દે ને, ગાડી હાલ દે ને, બંગલા હાલ દે ને, નોકરીઓ હાલ દે. ચારે નહીં મળે, ચારે ના લે. માતા એવી ગોડી નહીં કે નારિયેળની ભૂખી છે કે નારિયેળ હાલોનું કામ કરી આલો, આ હાલોનું કંઈ મશીન નહીં કામ કરવાનું કે આ હાલીને હું કામ કરી આલું. નહીં, આ તો એટલે કામ કરું છું, કામ એટલે તમારા કરું છું કે તમારા કામ કરીશ ને તો જગતમાં દેવી શક્તિ પર વિશ્વાસ તમને આનાથી વધશે. જો મારી માતા કુખાર મેરડી આવી છે, સોલંકી પેઢીની માતા આવી છે, તો અમારી ચામુંડા આવી જશે, અમારી મેરડી આવી જશે. તો હા, તમારી મેરડી એવી જ છે, કોઈની દુબળી પાતળી
એવી જ છે, પણ એના માટે એવો ભાવ રાખવો પડે, તમારું જીવન બદલવું પડે. હવે જીવન બદલવા શું કરશો? પહેલું તો તમારા ઘરમાં છે ને આ ખાનપાન, ખાવાનું પીવાનું જે તે છે, માંસ મટન આ તે બંધ કરી દો. ખાવાનું તમારા ઘરમાં ખવાતું હોય તો પરિવારમાં બધાને સમજાવી અને બંધ કરી દો. ઓટોમેટિક તમારા ઘેર તમારી કુળની માતા વાસ ના કરે ને તો ગોડાઉ સોલંકી પેઢીની માતા નહીં. શરૂઆત અહીંથી જ થાય. રાક્ષસના ઘેર દેવી શક્તિ આવે, રાક્ષસને ને દેવી શક્તિને હંમેશા વેર છે. જાણો છો ને ઇતિહાસો, પુરાણો, રાક્ષસ જોડે જે દેવી શક્તિ લડી, હથિયારો ઝાલ્યા તો શું કામ? રાક્ષસોને હણવા માટે. જે લોકોનું ભક્ષણ કરે, જેની અંદર દયાનો ભાવના ના હોય, જેની અંદર કરુણા ના હોય, એવા કોને કે? રાક્ષસ. કે જે જીવોની હત્યા કરતા હોય, જીવોને મારીને ખાતા હોય, એના ઘેર ક્યારેય દેવી શક્તિ આવે નહીં. હવે આજે કઈ ઘર એવા છે કે જેના ઘરમાં બધું ખવાતું હોય? હવે રાક્ષસ જેવી પ્રવૃત્તિઓ રાખો તો શું દેવી શક્તિ તમારા ઘેર આવશે? ચામુંડા આવશે, મહાકાળી આવશે. તમે ખુદ રાક્ષસ બનો છો. અને માતાઓને તો રાક્ષસોથી હંમેશા વેર રહ્યો છે ને, હંમેશા વેર છે, હંમેશા વિરોધ રહ્યો છે. પુરાણોમાંથી જોયું છે કે યુદ્ધ થયા છે દેવી શક્તિના રાક્ષસો જોડે. આવી રાક્ષસો જેવી પ્રવૃત્તિ જો તમે ચાલુ રાખો ને તો તમારા ઘેર ભૂલી જાઓ તમારી માતાઓ આવશે નહીં. આવે એના માટે સુધરવું પડે, રાક્ષસોની વૃત્તિઓ બદલવી પડે, બધા જીવો પર દયા ભાવના રાખવી પડે. તમારી જોડે જે તે હોય ને એનું સેવા પુનદાન કરવું પડે. અને પુનદાન કરીને તમારી માતાને અર્પણ કરજો કે માં આ તારા નામથી ખવડાવું, તારા એનું ફળ તારે જે આલવું હોય ને આલજે, ના આલવું હોય તો કંઈ નહીં માં, આ કરવું મારું ધર્મ છે. અને તે આવું મને આશીર્વાદ રૂપે તે મને આવી સમજના, આવી પ્રેરણા, આવું જ્ઞાન આપ્યું છે કે જીવો પર દયા ભાવના રાખવી એ મારું અસલ ધર્મ છે. આ ખાલી ઘેરથી જ શરૂઆત થાય. ક્યાંથી? ઘેરથી જ. ક્યાંય જગતમાં માતાઓના દર્શન કરવા જવાની જરૂર પડે? ક્યાંય પૂનમો ભરવાની જરૂર પડે? રવિવાર ભરવાની જરૂર પડે? ખાલી ઘેર બેઠા જ તમે ખાલી તમારા ઘરમાં, પરિવારમાં તમે રહેતા હોય ને તમારા ઘેર કદાચ થોડું ઘણું અનાજ હોતું, બચત થતું હોય ને અને ખાવાનું હોય ને તો પહેલાંના માણસો શું કરતા? ગાયને પહેલી રોટલી ખવડાવતા. ખાતા પહેલાં પહેલી રોટલી કે ગાયને, બીજી કૂતરાને, એ રીતે પહેલાં એનો હિસ્સો કાઢતા. આજ તો ભલે એ જમાનો જતો રહ્યો છે, પણ એ ધર્મના નીતિ નિયમ હજુ એવા ને એવા છે, હજુ બદલાયા નહીં. આજે તે ભલે તમે કદાચ પહેલી રોટલી ગાયની ના કાઢો ને, તમે તમારે ખાઈને તે બહાર જાઓ ને ફરવા, તો ગાયની રોટલી લઈને તમારી કુળદેવીના નામથી રોજ ખવડાવવાનું ચાલુ કરો. તમારા ઘેર ગાય આવો ને, કૂતરું આવો ને તો ભલે તમારે જો જે હોય ને એને રાજી કરી લો. આવી જીવો પર દયા ભાવના રાખીને એટલે દેવી શક્તિ છે ને બેઠી બેઠી તમારા ઘેર જોતી હોય કે મારો દીકરો પેલા રાક્ષસ જેવો જીવોને મારીને ખાતો હતો, માંસ મટન ખાતો હતો, ને આજે જીવોને દયા ભાવના રાખીને એમને ખવડાવે છે. માતા રાજી થાય ને? કોઈ દીકરો એનો સંસ્કારી હોય તો માતાને કેટલો હરખ થાય. 4 દીકરા હોય એમાંથી એક દીકરો એવો સંસ્કારી હોય ને મા બાપ એની ઉપર ગર્વ કરે ને, મારો દીકરો જો કેવો સંસ્કારી છે. એવી રીતે તમારા બધા તમારા ચરિત્ર ને તમારા વ્યવહાર, તમારા સ્વભાવ ને તમારા કર્મો બદલાવ કરો ને તમારા જીવનમાં, તો દેવી શક્તિ છે ને તમારી પર પ્રસન્ન થાય, ખુશ થાય કે દીકરા તે આવો ભાવ રાખ્યો છે ને સેવાનો. જા 6 મહિના 12 મહિના તમારી માતા તકલીફ આવે ને છતાં હિંમત ના હારશો. એ તમારી બાજુ 24 કલાક જોવો છે. આ વાત મગજમાં ફિટ કરી લો. રોજ કહું છું, તમારા શંકા, તમારું મન છે ને ચંચલ હોય, ઓમથી ઓમ ભટક્યા જ કરે, એટલે મનમાં 1000 જાતના વિચારો ભર્યા હોય, દુઃખ ભર્યા હોય, ટેન્શન ભર્યા હોય, બધી જાતનું. આના કારણે છે ને તમારું મન એકાગ્ર થતું નહીં, અને એકાગ્ર નહીં થવાના કારણે તમને દેવી શક્તિ છે એવો અહેસાસ અમુક વાર મનમાંથી ખ્યાલ જતો રહે છે. 24 કલાક એવો ખ્યાલ રાખો, 24 કલાક માતા હાજરા હજુર છે. ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને, ગમે તે સમયે, ગમે તે ચોઘડિયામાં, ગમે તે કાળમાં દેવી શક્તિ હાજરા હજુર છે ને
સજ આ ખ્યાલ 24 કલાક રહ્યો ને તો દીવા કરવાની જરૂર નહીં પડે. ખ્યાલ રહેવો જોઈએ કે મારી માં, મારી ચામુંડા, મારી મેરડી, મારી ખોડિયાર, મારી હરસિદ્ધિ, તમે જે માતાને માનતા હોય, જે તમારા હૃદયમાં બેઠી હોય એને રોજ 24 કલાક ખાલી યાદ કરવાનું ચાલુ જ થઈ જાય. અને યાદ શું, એને પ્રેમ કરતા થઈ જાઓ. એ મોની લો માતા છે એટલે ઓટોમેટિક છે ને યાદ કરવાની જરૂર નહીં પડે. ખ્યાલ 24 કલાક એના જ વિચાર આવશે, બીજું કોઈ આવશે જ નહીં. નોકરી કરશો તોય, ધંધો કરશો તોય, ઘર પરિવારનું દીકરીઓ કોઈ કામકાજ કરતી હોય, વાસણ ધોતી હોય, કપડાં ધોતી હોય ને તોય માતા જ પૂછે. આ નહીં થાય ને તો લગીને સમજો તમારું કોઈ દુઃખ મટવાનું નથી. આ થવું જોઈએ 24 કલાક બસ માતાની જ વાત. ક્યાંક જાઓ તો માતાની જ વાત, બીજી વાતમાં તમને રસ જ ના રહે. બીજા મિત્રો હોય, ભાઈબંધો હોય, એમની જોડે તમે બેહવા જાઓ ને અને આડેવરી વાતો કરો ને તમારું બેચેની લાગવી જોઈએ કે નહીં અહીં નહીં મજા આવતી. આપણે તો દેવના સત્સંગ કરવા છે, દેવની વાતો કરવી છે, માતાના ગુણગાન ગાવા છે, માતાની મહિમાઓ અભરવી છે. આવામાં રસ લાગે. અને આ રસ લાગે ને એટલે સમજી લો તમે ભક્તિમાં ડૂબકી મારી. અને આ ડૂબકી માર્યા પછી છે ને ધીરે ધીરે ઓટોમેટિક તમારું જીવન સમનું પરિવર્તન થશે. એ ખબર નહીં પડે, ઓટોમેટિક ખબર પડશે સારું મારું ગાડું સમનું હેડે છે, ખબર જ નહીં પડતી. સમનું જાય છે જીવન, ખબર જ નહીં પડતી. કોઈ ગાડું અટકતું નહીં, બસ હેડું જ જાય છે માતાના આશીર્વાદથી. તો તમારી માં હાલે ને એ બધું એને અર્પણ કરજો કે માં તારું છે. સારા પુણ્ય કરો ને તોય માં તારા કારણે કરું છે, તું પ્રેરણા કરે તારે કરું છે. પાપ થાય ને કદાચ ભૂલથી મજબૂરીમાં તમારે પાપ નહીં કરવું, કોઈ ખોટું કાર્ય નહીં કરવું, છતાંય થતું હોય ને તો મજબૂરીમાં થતું હોય ને તો એને પ્રાર્થના કરજો કે માડી અત્યાર સુધી મારા મગજમાં આનો આજ અભ્યાસ ચાલુ રહ્યો છે ને માં, આ બધી કુટેવો અમારથી છૂટતી નહીં. અમારે તો શુદ્ધ વિચાર કરી શુદ્ધ તારી ભક્તિ કરવી છે, પણ માં અમારું મન છે ને ચંચલ 24 કલાક રહે છે, જાત જાતનો વિચારોમાં રહે છે, ખરાબ વિચારોમાં રહે છે. માં અમારે વિચાર નહીં કરવા છતાંય આવે પણ તો તમારી માને રોજે રોજ એવી પ્રાર્થના કરજો કે માં આ વિચાર ભલે ગમે તેટલા ખરાબ આવતા કે બધું તારા મને ચોખ્ખો કરવાનો તારા જ જવાબદારી છે કે મારું મન ચોખ્ખું પવિત્ર નિર્મલ કરવાનું જવાબદારી તારી છે, તું ચોખ્ખું કરી આલજે. એ રીતે કદાચ વિશ્વાસ કરી અને એને પ્રાર્થના કરશો તો તમારી માં છે ને આ બધા મનનો મેલ નહીં જુએ. યાદ રાખજો મારા શબ્દો. તમારી માને ખબર છે કે મારો દીકરો ઈચ્છે છે કે મારા આવા વિચાર નહીં કરવા, છતાંય વિચાર આવતા હોય ને તો એને પ્રાર્થના કરે કે માં મારે તારી ભક્તિ કરવી છે, માં વિચાર આવે છે, તો આનું ગમે તે રીતે સમાધાન બતાવજે. તો માતા છે ને ધીરે જેમ જેમ અભ્યાસ વધતો જશે ને એમ ઓટોમેટિક તમારું મન ચોખ્ખું થતું જશે, તમને ખબર એ નહીં પડે. અને એમ કરતાં 2 વર્ષ 5 વર્ષ થતાં છે ને ઓટોમેટિક એટલું મન પવિત્ર થઈ જશે ને એટલે 24 કલાક સાક્ષાત માતાજી તમને અનુભવાશે કે જો મારી માતા મારી જોડે છે. દુનિયામાં છે ને જગતમાં જેના દેવી શક્તિ એક વખત કોડું ઝાલ લે ને તમે જે વસ્તુની માગણી કરતા ને એ બધા શરણોમાં તમારા માતા તમારા શરણોમાં એ બધા સુખ મૂકવી દેશે કે બોલ દીકરા આમાંથી શું જોઈએ છે. તારે તમે એમ કહેશો કે આ બા તારા આગળ આ બધા સુખ બેકાર છે, માં મારે તો મારી કુળદેવી જોઈએ છે. માતાને આવી ભક્તિ જગાડવી છે એટલે અમુક વાતો અમુક ઈચ્છાઓ અમુક મનની મનોકામના તમારી માં પૂરી ના કરતી હોય. કેમ ના કરતી હોય કે દીકરાને મારી ભક્તિ કરાવડાવી છે, મારા આ બધા વસ્તુ આલીને મારે એને જીવન બરબાદ કરવું. તમારી માને ખબર છે મારે એને શું આલવું છે, પણ તમે હટ ચાલો માં મારે આ લાવું, મારે પેલું લાવું, મારે ફલાણી જો લગ્ન કરવા, પેલો કે મારા ફલાણા જો લગ્ન કરવા. તમારી મનની પકડી ઈચ્છા કરી અને પરાણે તમે દેવી શક્તિને કોક મારી આ કર્યા તો ના થતું હોય ને તો એને એવી પ્રાર્થના કરે કે માં જો તને લાગે ને, તને જો યોગ્ય લાગતું હોય ને કે મારું જીવન ઓના જોડે નહીં જાય, આગળ જતા માં આમ મારા તારે ભક્તિમાં વિઘન નાખશે, તો માં તને જો યોગ્ય લાગતું હોય ને તો મારું તને જે યોગ્ય લાગે ને એવું રીતે કરી દેજે. એટલે તને હોંપ્યું એ દાર તમારી માને હોંપશો ને તો તમારી માની ઈચ્છા હશે ને કે મારે આ કરાવવું છે તો થઈ જશે, અને તમારી માની ઈચ્છા હશે ને કે આને નહીં કરાવું તો આસમાને ઊંચાથી પસડાશો તો એ મારા જેવી માતાને દુનિયાની કોઈ માતા હોવું નહીં જોવું. આજ બધાના મોટા મોટા આવા પ્રશ્નો હોય છે. હટ ચાલે દેવી શક્તિ જોડે કે માં અનાજ ના ખાવું 6 મહિના,
આનો ત્યાગ કરી દઉં, ચંપલ ના પહેરું, બાલ ના કપાવું, દાઢી ના કરું. હું મેલડી તો સુધી કહું છું, મારી કોઈ એવી માનતા રાખવાની જરૂર નહીં કે ચંપલ નહીં પહેરું, અનાજ નહીં ખાઉં. હું માતા તો એ છું કે શાંતિ ખાઈ પી અને મજા કરીને મારી ભક્તિ કરો. જો કદાચ એમાં કદાચ પાછું પડે ને હું મેલડી તો મારું નામ મેલડી મટી જાય. ખાઈ પીને મોજ કરીને ભક્તિ કરો. તમે ભૂખ્યા રહો છો, દેવી શક્તિને ગમે? ગમે ખરું? ના ગમે. કોઈ દેવી શક્તિ ના ગમે. પણ તે કંઈ આવી સંકલ્પ નહીં કરવાનો. સંકલ્પ કરશો તો તૂટશે. તમારું મન થાય કે આ દીવો કરવો છે તો કરો. તમારું મન બીજે દાડો કદાચ દીવો કરો અને આળસ આવે ને તો માતા જોજે, આળસ આવો છે, મારો ભાવ એવો નહીં, મારો તો રોજ તારા 2 ટાઈમ દીવા કરવા, અખંડ દીવા કરવા, 24 કલાક તારી ભક્તિ કરીશ, પણ માં આ આળસ આવે છે જોજે. એવી રોજ આવી બધી પ્રાર્થનાઓ કરે ને, આ બધી માગણીઓ મૂકીને તમારી માતા ધીરે 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 તમને શુદ્ધ કરીને ભક્તિ લાયક બનાવી દેશે ને. એ દર બધી જગ્યાએ તમને માતાને ભગવાન જ દેખાશે. બધા માણસોમાં ભગવાન દેખાશે, બધા જીવોમાં ભગવાન દેખાશે. એટલે તમારી અંદર ઓટોમેટિક દયા ભાવના આવી જશે કે કોઈ દુખિયારું આવ્યું છે ને તો તમારે જો 50 હશે ને તો તમને 50 દાન કરવાનું મન થઈ જશે કે લે ભલે 50 તો 50 લઈ જા. આવાના દેવી શક્તિ સંગ કરે. આ તો બધાને પોતપોતાનું કરવું છે. અનાજ હોય ને ઘરમાં તો હંગરીને મૂકી રાખશે. હળી જાય ને ઈયરો પડે ને તારીને કોકને ક્યાં વાલ દો. તો ભગવાને સિસ્ટમ એટલે જ મૂકી છે કે જો અનાજમાં જીવાતો ના મેલી હોત ને તો આવા માણસો છે ને આ પૈસાના ઢગલા કરીને રાખે છે ને, મોટા મોટા ગોડાઉનો ભરીને હંતારીને રાખે છે ને, પેલાના બધાએ બેંકો ભરીને રાખે છે ને, એવી રીતે અનાજોની બેંક હોત. પણ ભગવાનનો એક ઉદ્દેશ્ય હંમેશા ભગવાન માટે દરેક જીવ જંતુ એના માટે એના દીકરા છે, એના અંશ છે, એ બધા માટે હરખો ભાવ રાખે છે. ચાહે કીડી હોય, ચાહે હાથી હોય, જાનવર હોય, પશુ હોય, ચાહે મનુષ્ય હોય, એને કોને બધા હરખા. દેવી શક્તિ નહીં, તે પશુ પક્ષી બધા એના માટે હરખા. તો ભગવાનનો ઉદ્દેશ છે કે કીડીને કણ અને હાથીને મણ મળવું જોઈએ. તો કદાચ તમારા ઘેર માતાની કૃપાથી જો કદાચ આવી રીતે અનાજ આવતું હોય તો થોડું છે ને દાન કરો ને, કોઈ દુખિયારાને, કોઈ ભૂખ્યાને, કોઈ નોંધારાને. તો છે ને આ તમે ભગવાનના ઉદ્દેશમાં એક સત્કાર્ય કર્યું કહેવાય. આમાં તમારી કુળદેવી એટલી બધી પ્રસન્ન થઈ જશે ને કે તમારે ચોય દુનિયામાં ચોય ખોરવાની ભટકવાની જરૂર નહીં પડે. ભળ્યા ભંડાર રહેશે. તમે થાકી જશો, ખાઈ ખાઈને થાકી જશો, ઢોરીને થાકી જશો ને તો એ કોઈ દર જગતમાં પતવા ના દે એનો માતા કહેવાય. પણ આજ તો બધાને પોતપોતાનું કરવું છે. સેવા કરવી નહીં, સેવા લેવી જ છે. બસ મારી સેવા કરો, મારા હાલ કરવી. દુઃખ પડે ને તાર મારા પારે આવે, માડી આટલાની સેવા કરી દઈશ, આ કરી દઈશ. અરે ના મેર પડ્યા તો હું તમારો ભાવ જોઉં છું. અંદરનો ભાવ હશે ને તો કોઈ માગણી વગર હું પૂરું કરી આલું છું. પણ મારા આ જ ઉદ્દેશ છે કે બધા મારા બોલવાથી જો ખાલી તમારા ઘરના આજુબાજુમાં રહેતા પશુ પક્ષી નાની કીડી સુધી જો કદાચ એને કણ મળશે ને એમાં મારા જેવી મેલડી રાજી રહે. ચમ બધા જીવોનું રક્ષણ કરે, એનું નામ દેવી શક્તિ કહેવાય. વાત તો રક્ષણ તો એક બાજુ રહ્યું, ચો બધા આખો સંસાર જોતો ખરા એકબીજાનું જોઈ. આ તો નવું લાયા પાછું કે માંસ મટન નહીં ખાતા, અમે ઈંડા ખાઈએ છીએ, વેજીટેરિયન આવે. તમારા બાપાએ કાઢ્યા વેજીટેરિયન? હા શું ખોટું? તો આ બધા તર્ક બુદ્ધિ વાપરીને તમારી બુદ્ધિ ના દોડાડશો. ભગવાન ગોડો નહીં, માતા ગોડી નહીં, એને બધી ખબર છે. રાક્ષસ જેવી પ્રવૃત્તિ એક નહીં ચલાવો, એટલું યાદ રાખજો. કદાચ થતી હોય ને તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે, પહેલાં જે તે અત્યાર સુધી તમે 35-40 વર્ષની ઉંમર હોય તો તમે 35-40 વર્ષ સુધી ખરાબ જ બધું કર્યું છે, ખરાબ જ વિચાર કર્યા છે, વર્તનોય ખરાબ રાખ્યા, સ્વભાવોય ખરાબ રાખ્યો છે. હવે તમે માતા નવી ભક્તિ કરો ને એક દાડામાં સુધરવા માગો ના સુધરાય. એના માટે અભ્યાસ કરવો પડે. રોજ છે ને રોજ માતાના આવા મારા જેવી માતાનું પ્રવચન હોય, માતાને કોઈ ગીત હોય, ગરબા હોય કે કોઈ ભગવાનનું ભજન હોય, એવું ભજનમાં છે ને મન લગાવવું પડે.
તારે આ શુદ્ધિકરણ થશે. એમને એમ થશે તમારી આ આંખોથી જોવા માગતા હોય ને મને, તો આ આંખોથી તો ચૂંદડી દેખાશે, મારો દીકરો દેખાશે, આ ગાદી દેખાશે, બીજું દેખાશે નહીં. પણ જો જોવી હોય ને માતાને, તો તમારા મનની આંખોથી, અંતરચક્ષુથી મન માતાને જોઈ શકો છો. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને એમના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા. તારે ભગવાનનું રૂપ જોઈએ કે અર્જુન, એવી રીતે કદાચ દેવી શક્તિ શું છે ને એનો અનુભવ કરવો હોય તો અંતરચક્ષુથી થાય. એવી રીતે દેવી શક્તિ પ્રમાણ પૂરે કે તમે કોણ એ કરતે બુખાર મેળી હોય મારું આ કામ કરી દે, નાય કરું લે મારી મરજી. તમે ભાવ ને શ્રદ્ધા હોય તો બધાનું કરું. નમ્રતાથી મન કે માં, કોઈ દીકરો હોય કોઈ દીકરી હોય કે માં આશા રાખીને તારા પારે આવ્યો છું માં, મારા ઘરમાં બહુ દુઃખ છે, બહુ કકરાટ કંકાસ છે માં, પૈસાની બચત નહીં થતી, ઘરમાં ખૂબ બીમારીઓ છે માં, શું કરીએ, બધી જગ્યાએ ભટકીને થાક્યા. એવી નમ્રતાથી ને આમ દુઃખની વેદનાથી ખાલી આમ બે હાથ જોડીને કોઈ ભાવિક ભક્ત ખાલી ઘેર બેઠા વિડીયોમાં જોઈને કહે છે ને, તો એ સેકન્ડે કહેતા તો બાજુમાં ઊભી હોય, એ વિડીયો જોતો હોય ને તો એની બાજુમાં ઊભી હોય અને એના ઘેર જઈને બધું ફેદી આવું શું છે ને શું નહીં. પણ હજારો ગુના હોય, ઘરમાં પવિત્રતા ના જળવાતી હોય. હું વિચારું કે આના ઘરમાં પવિત્રતા નહીં રહેતી, રહેણી કહેણી નહીં રહેતી, દેવી શક્તિ ચોથી રે લક્ષ્મી ક્યાં ટકે? જ્યાં ચોખ્ખાઈ પવિત્રતા હોય. તમારા ઘરમાં એવી પવિત્રતા તો રાખવી પડે કે નહીં? આ બધી રહેણી કહેણી બધી તૂટી ગયું છે ને, એટલે આ દેવી શક્તિ છે ને બધાથી દૂર થાય છે, ભક્તિભાવ ઓછો થાય છે. પણ મેં દરેકને આવા કાળા કળિયુગમાં ઉદ્ધાર કરવા માટે આ બધું રહેણી કહેણી, નીતિ નિયમ, જ્ઞાન બાન હું જે બોલીશ ને એ બધું એમ જ આવી જશે. દરેકને એક રામ નામ રૂપી ધન આલ્યું છે. મારા દીકરાને જોડે, મારી રોમવારી મેલડી જોડે જે તે સત્સંગ, જે તે તેજ છે એ બધું મારા રામ નામથી છે, મારા રામ નામથી જ છે. એ બધું જ તેજ, બધું જ સત મારા દીકરાએ રામ નામ રૂપી ધન એના હૃદયમાં રાખ્યું. અને બસ એને એક જ સહારો આલ્યો કે રોમનું નામ જપે રાખ. રોમનું નામ જપતા જપતા તારા આ જન્મના નહીં પણ પૂર્વ જન્મના પાપ કર્મ ધોવાઈ જશે. એવી રીતે તમારી માતાઓ મારા સાનિધ્યમ લાવી અને આ રોમ નામ રૂપી ધન આલ્યું છે. આ કળિયુગમાં એક જ આશરો ને એક જ આધાર નામ, એ બધી જગ્યાએ આજ મહિમા જોવા મળે છે. નામની વિશેષતા, મહાનતા કે નામ જપ સિવાય આ કળિયુગમાં કશું જ નથી. તમે હવન કરો, વિધિ કરો, જે તપ કરો, એ કોઈ ફળ પ્રદાન કળિયુગમાં નહીં થાય. પણ એક ખાલી ભગવાનનું નામ, તમે રામનું લેતા હોય તોય ભલે, કૃષ્ણનું લેતા હોય તોય ભલે, તમને જે મન ભાવે, તમારી માતાનું લેતા હોય તોય ભલે, પણ રોમનું નામ કે તમારી માતાનું નામ જો મોઢે ચડી ગયું ને એમ જ બેડો પાર. દુઃખ ચો જતું રહેશે ખબર નહીં પડે. મળજો 5 વર્ષ પછી આ બધું પાલન કરી. અત્યારે ના ખબર પડે, અત્યારે પડે કોઈ ને 5 વર્ષ થાય અને થાય ને તારે ખબર પડે કે હા માં તું ના મળી હોત તો શું થાત. આજ કંઈક ભાવિક ભક્તોને એવું કહેવું છે, મારી ખુખાર મેલડી ના મળી હોત તો અમારું શું થાત. આવો અનુભવ છે ને, તેનું કારણ છે કે છે ને મેં કયા ટાઈમે, કયા સમયે, કયા ચોઘડિયામાં ધીરે 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 કરતાં મેં ભક્તિ લાયક, તમારી માતાની ભક્તિ કરવા લાયક મેં ક્યારે બનાવી દીધા એ તમને હજુ ખબર નહીં. આ તમારી માં તમારું કામ કરે ના કરે પણ તમને પૂજવાનો આનંદ થતો હશે. ભલે માં અમે દીવા કરીએ છીએ, કામ ભલે ના થતું, પણ માં તું અમારી માં છું, અમે તારા દીકરા છીએ. બસ આમ જ રહો. સુખ દુઃખ તો છે ને આવતું જતું રહે. સંસારનું નામ શું? પરિવર્તનશીલ. ઋતુ બદલાય છે ને, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ તમારે બધી વસ્તુ સંસારની જો પરિવર્તનશીલ છે. બધી વસ્તુ બદલાય છે ને. જેમ 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 સમયનું આમ પોટો ફરતો જાય છે ને, કાળ ચોઘર્યું,
કાળ ચક્ર, આ ચક્ર ફરતું જાય છે ને એમ બધી વસ્તુ પરિવર્તન થાય છે ને. તો આ સુખ દુઃખ ને એ જીવનનો એક પરિવર્તનશીલ છે. સુખમાં અભિમાન નહીં કરવું અને દુઃખમાં રોવું નહીં. બસ આ નિયમ પકડી રાખો. તમારી માતાને તમારા કર્મો અનુસાર જે પ્રારબ્ધમાં લખ્યું હશે એ તો તમે ગમે તેવી માતાના હાથમાં હથેળી પર દીવા કરશો એ ભોગવવું પડશે. અમુક તો હું આટલી માતાની ભક્તિ કરું છું તોય મારા ઘરમાં દુઃખ. અરે તે જેટલા કર્મો કર્યા હતા તું ભેદ તો ખરો. ખુદા અંતરદ્રષ્ટિથી શાંતિથી એકાંતમાં બેન વિચાર તો ખરો. મેં જેટલાનું ખોટું કર્યું, શું કર્યું છે, તરત જવાબ મળશે કે આના કારણે ભોગવવું પડે. પુણ્ય કર્યું હોય તેના ફળ સ્વરૂપ તમને સુખ મળે, અને ખોટું કર્મ કર્યું હોય, પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે. તો આ પાપ પુણ્યના લેખાજોખામાં છે ને સુખ દુઃખ દરેકના જીવનમાં આવતું જ રહે, પરિવર્તન થતું જ રહે. આજે સુખ છે ને તો કાલ દુઃખ આવશે, આજે દુઃખ છે તો કાલ સુખ આવશે. અને સુખ છે ને સમય વગર નહીં આવે. ચાહે મારા જેવી 500 માતાઓને પૂજો, કે હાથની હથેળી પર દીવા કરો, કે મોટા મોટા ધોમે હેરતા પગપાળા યાત્રા કરી આવો, કે ગમે તેટલું કરે, પણ તમારો સમય નિર્ધારિત છે. જે પ્રારબ્ધમાં લખ્યું છે એ પ્રમાણ તમારે વેઠવું પડશે ને પડશે. આ ભગવાનનો સિદ્ધાંત છે. જેવી પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિમાં રહી તમારી માની ભક્તિ ચાલુ જ રાખજો, એનો છેડો પકડી જ રાખજો. એવી મારી વિનંતી છે તમને. વિનંતી કરીને કહું છું, મારા જેવી માતા મળે ના મળે, કે જે પોતાનું મહત્વ નહીં પણ હંમેશા તમારી કુળદેવીનું મહત્વ આલે છે, તમારી પેઢીઓની માતાનું મહત્વ આલે છે. મારા જેવી મેલડી તમારા ઘેરે હશે એ તમારા માટે એટલી જ છે. દુઃખ છે તો 100% સુખ આવશે ને આવશે. અને નહીં આવે ને તો ગમે તેવા તમારા કર્મો હશે ને તમારા મગજમાં વસીને તમને પૂનદાન કરાવડાવીને, ગમે તે સેવા કરાવડાવીને ઓટોમેટિક તમને એ પાપ તમારા ધોવડાવી દઈશ. ગમે તે રીતે, ગમે તે કારણે. કંઈક ભાવિક ભક્તો કે માં શું કરીએ, માં અમે દુઃખી છે, માં દુઃખી છે. અરે તો દુઃખ તો કોણ દુઃખી નહીં કહો, આખું જગત દુઃખી છે. પણ દુઃખમાં હવે તમે રોવો તો રોવાનો મતલબ શું થાય? તમને શંકા છે કે મારું કોઈ સાંભળતું નહીં. પણ જો તમે રોયા વગર એમ કહો કે માં તું જોવાના છો, તું જોવાના, ભલે તું હાલ દુઃખ, કોઈ વાંધો નહીં, હાલ દુઃખ. ગમે તેવું નડતર હશે ને, તમારી કુળદેવીની આગળ કોઈ નડતર આવે, તમારી સાચી માની, તમારી માની ભક્તિ કરી જો કોઈ દેવ નડવા દો છું, ઘોડા ખુખાર મેલડી મટી જો. પણ આવો વિશ્વાસ નહીં કોઈ. આ તો કુળદેવી મેલીના જગતની માતાઓને વ્યવહાર કરવા જશે. એટલે આ ખાસ ભાવિક ભક્તો માટે પ્રવચન સાંભળવું હતું, તો થોડા 2 શબ્દના પ્રવચન કરી એમના આનંદ થાય ને એના માટે મેં દર્શન આલ્યા છે. હું સોય નહીં છે, અહીંયા જ છું. અહીંયા નહીં, તમારા ઘેર જ છું. ઘેરે નહીં, તમારી જોડે જ છું. અનુભવ કરો. આ વિડીયો જોવો છો ને એ હું મેલડી જ બોલું છું. રામ રામ રામ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે બારેજા ધામના ખુખાર મેલડીમાંના પ્રવચનની વાત કરશું. તો મિત્રો, ખુખાર મેલડીમાંના પ્રવચનમાં લાખો શ્રદ્ધાળુઓ ગાદીમાં આવે છે માતાનું પ્રવચન સાંભળવા માટે. તો મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓ કહે છે કે ભાઈ ગાદીનો સમય શું છે? અમારે અમે દૂરથી આવીએ છીએ, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, કોઈ પણ જગ્યાએથી આવતા હોય મિત્રો, તો વધારે પૂરતા લોકો એમ જ કહે છે કે ભાઈ હું અહીંથી આવું છું, અને પછી તે જગ્યાનું નામ કહે અને પછી કહે છે કે અમારે બારેજા ધામ જવું છે. તો કઈ રીતે નક્કી થાય કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે કેમ? કારણ કે ત્યાંથી પહોંચવામાં એટલો સમય લાગે કે રવિવારે ખબર પડે કે ગાદી ચાલુ છે આ રવિવારે, તો ત્યાં લાખો શ્રદ્ધાળુની ભીડ આવી ગઈ હોય ને માતાનું પ્રવચન પણ થઈ ગયું હોય. તો મિત્રો, શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં? તો મિત્રો, તમારે ખુખાર મેલડીમાંના સાનિધ્યમાં જવા માટે તમારે બારેજા ધામ જવું હોય તો તમારે ખુખાર મેલડીમાંના આશીર્વાદ લેવા માટે કે પ્રવચન સાંભળવા માટે જવું હોય, અથવા તો કોઈ માનતા બાધા હોય એના માટે પણ જવું હોય, તો તમારે એક જ વસ્તુ કરવી જોઈએ મિત્રો, કે ખુખાર મેલડીમાંના સાનિધ્યમાં જાઓ એટલે તમારે માતાના સાનિધ્યમાં જઈને એટલું કહેવાનું કે માળી, અમે ખુખાર મેલડીમાં અમે તમારા શરણે આવ્યા છીએ, પરંતુ માળી અમને રસ્તો ખબર નથી, અથવા તો અમને કોઈ રૂટ કયો છે એ પણ ખબર નથી, તમારી ગાદી ક્યાં થાય છે એ પણ ખબર નથી.
અને મિત્રો જો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે આ તો તમારે કોઈ વિઘ્ન ના આવે એટલા માટે તમારે માતાના પ્રાર્થના કરીને પછી નીકળવું, અથવા તો ક્યાંય જગ્યાએ તમે છેતરાવ નહીં એટલા માટે તમારે આવી રીતે પ્રાર્થના કરીને નીકળવું. મારી અમે તમારા શરણે આવ્યા છીએ તો માં તું અમારી સંભાળ રાખજે. તો મિત્રો બારેજા ધામ ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાના 10 કરોઈ તાલુકામાં આવેલું આ એક ગામડું છે. ત્યાં સિવાય બીજે ક્યાંય આખું ખારમેલીમાંના પ્રવચનની ગાદી થતી નથી. અને લાખો શ્રદ્ધાળુઓ છે તે બારેજા ધામમાં માતાના પ્રવચન સાંભળવા માટે અને ગાદીમાં જે તેમની માનતા કરેલી હોય તે માનતા પૂરી કરવા માટે જ રવિવારે આવતા હોય છે. તો ઘણા શ્રદ્ધાળુઓ રવિવાર ભરવા આવતા હોય છે. મિત્રો માતાના સાનિધ્યમાં રવિવાર ભરવા માટે તમારે શું કરવું જોઈએ? તો તમારે બારેજા ધામ જઈ અને માતાને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થના કરવા અને તેમનું પ્રવચન સાંભળવું જોઈએ. મિત્રો ઘણા શ્રદ્ધાળુઓ એવા છે મિત્રો કે જેમના ઘરે બેસીને કામ થઈ ગયા છે અને તે લોકો પણ માનતા અને પ્રવચન સાંભળવા માટે જતા હોય છે. તો મિત્રો તમારે પણ એ રીતે માતાના પ્રવચન સાંભળવા માટે જવું હોય, અથવા તો કોઈ પણ કામ હોય ને માતાના પ્રવચન સાંભળવા માટે, અથવા તો કોઈ પણ પ્રકારનું કામ હોય ને તમારે જવું હોય, તો તમારે બારેજા ધામ જવું પડે અને તમારે માતાના સાનિધ્યમાં જઈ અને માતાની પ્રાર્થના કરો કે મારી અમે તમારા સાનિધ્યમાં આવ્યા છે, અમારું આ કામ પૂરું કર્યું તમે, અથવા તો અમારું આ કામ હતું એ તમે પૂરું કરજો. એવી રીતનું તમે કોઈ પણ વસ્તુ તમે માની હોય એ વસ્તુ તમારે ત્યાં ચડાવવી પડે. નાળિયેર, ચુંદડી, અગરબત્તી જે કંઈ પણ તમે માન્યું હોય તમારું કામ પૂરું થઈ ગયું તમારે ચડાવવું પડે. અથવા તો તમે માનતા કરવા માટે જતા હોય તો એ રીતે તમારે માનતા કરવી પડે. તો ત્યારબાદ મિત્રો બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય અને લાખો શ્રદ્ધાળુઓના જે બારેજા ધામમાં સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર થતા હોય મિત્રો, તો તમારું દુઃખ દૂર નથી થતું એનું કારણ શું છે? ઘણા શ્રદ્ધાળુઓ એવું કહે છે કે હું કેટલા રવિવારથી આવું છું તો મારું દુઃખ કેમ દૂર નથી થયું? તો મિત્રો માતા એવું કહે છે કે જે કોઈનો ભાવ સાચો હોય અને તે માતા ઉપર ખૂબ જ આંધળો વિશ્વાસ રાખતા હોય તો માતા એવું કહે છે કે તમારું કામ હું નહીં કરું. તો કામ ન કરવાનું કારણ શું છે મિત્રો? કે તમારું માતા પરીક્ષા લેતા હોય છે. પરંતુ મિત્રો જ્યારે ત્યારે તમને એ માતા જ્યારે ત્યારે તમને એ વિશ્વાસનું ફળ આપશે ને ત્યારે તમારે જીવનમાં કંઈ ઘટે નહીં મિત્રો, એવું તમને ફળ મળશે મિત્રો. તો આવું બારેજા ધામવાળી ખુંખાર મેળીમાં કહે છે મિત્રો. તો મિત્રો જો તમને પણ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો બારેજા ધામમાં જતાં પહેલાં તમને એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે જે કંઈ પણ માનતા કરી હોય, જેમ કે નાળિયેર, ચુંદડી, અગરબત્તી, જે તમે નાળિયેર ચડાવવાનું કીધું હોય તો તમે માળીના સાનિધ્યમાં નાળિયેર અવશ્ય લઈને જજો મિત્રો. એવું ના કરતા કે નાળિયેર લાતા ભૂલી જાવ પછી તમે 20 રૂપિયા ચડાવી દો. તો માતા એવું કહે છે કે શું હું તમારા 20 રૂપિયા માટે કામ કરું છું? તો કે નહીં, હું તમારા માટે કામ કરું છું, તમારો શ્રદ્ધા ભાવ જોઈને કામ કરું છું. પરંતુ છેલ્લે તમે શ્રદ્ધા ભાવને એડે મૂકીને તમે પછી 20 રૂપિયા ચડાવવા જાઓ તો માતા 20 રૂપિયાની ભૂખી નથી. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો, આજનો પ્રવચનનો વિડીયો. તો જય ખુંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.